નમસ્કાર મિત્રો, હું એચડી ચૌધરી જડિયાથી. આ જે મારા પાછળ તમને સ્ટ્રક્ચર દેખાય એ નેટ હાઉસનું સ્ટ્રક્ચર છે અને અમારા ફાર્મ ઉપર અત્યારે એનું તૈયારી ચાલુ હોય. હવે નેટ હાઉસનું સ્ટ્રક્ચર બનાવવા માટે તમારે કઈ રીતે ઓનલાઈન અરજી કરવી, કઈ રીતે આખું ઊભું કરવું, એની તમામ અપડેટ સાથે હું આપની સાથે જોડાયો છું. નેટ હાઉસની સૌથી પહેલાં જ્યારે બનાવવાનું તમારે થાય તો તમારે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાંથી ટ્રેનિંગ માટેની પૂરી જે પ્રોસેસ છે, 12 દિવસ 10 દિવસની ટ્રેનિંગ આવશે. એ તમારે પહેલાં એનું સર્ટી લાવવાનું રહેશે. એ સર્ટી લાવ્યા પછી તમારે ઓનલાઈન એની અરજી કરવાની રહેશે. આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને તમે બાગાયત વિભાગમાં જશો એટલે ત્યાં અરજી તમારી થશે. અરજી કરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, અંદર જે ક્ષેત્રફળ એડ કરો એ 2000 4000 જેટલું તમારે બનાવવાનું હોય એટલું એડ કરવું. પછી ફોર્મ એના પછી ભરાયા પછી બાગાયત વિભાગની અંદર જમા કરાવી દેવાનું અને કોઈ સારી નેટ હાઉસ બનાવતી કંપની હોય એનો સંપર્ક કરી અને એની સાથે એગ્રીમેન્ટ સાઇન કરવાનો અને બાગાયત વિભાગના ખાતાના નામે કોઈ રાષ્ટ્રીયકૃત બેંક હોય સારી, એમાંથી તમારે 25,000નો ડ્રાફ્ટ કઢાવવાનો રહેશે. પછી ફોર્મ જમા કરાયા પછી તમારે જો સુધી તમારી મંજૂરી ના આવે ત્યાં સુધી વેઇટ કરવાનું. મંજૂરી આવ્યા પછી આ નેટ હાઉસ સ્ટ્રક્ચર બનાવવાની પ્રક્રિયા છે એ બધી જટિલ છે, એટલે વારંવાર તમે બાગાયત વિભાગ ખાતાના સંપર્કમાં રહેશો તો તમને મંજૂરી મળી જશે. અને મંજૂરી મળ્યા પછી એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું કે જે પણ કંપની આ સ્ટ્રક્ચર ઊભું કરે જેની સાથે તમે એગ્રીમેન્ટ સાઇન કર્યો હોય એ લોખંડ જે વાપરે એ બધું ઓરિજિનલ કંપનીનું જંગ ન લાગે એવું વાપરે, એનું ખાસ તકેદારી રાખવી. નહીંતર પછી કેવું થાય કે આ સ્ટ્રક્ચર ઊભું થયા પછી કોઈ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આવે તો સ્ટ્રક્ચર છે એ કાટ લાગે તો ઉડી જાય અને બાજુના ખેતરમાં લેન્ડફ્લો કરે. એવું ન થાય એના માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું. ચારે બાજુ હેવી સપોર્ટ લગાવેલા એટલે કોઈ વાવાઝોડાની અસર આને થતી નથી, પરંતુ તમે બનાવો એ વખતે ખાસ ધ્યાન રાખવાનું. જો ચારે બાજુ એના સપોર્ટ છે એટલે આજુબાજુ 4 બાજુ લોખંડ લાગે થાંભલાને, એટલે એ ઉડશે તો નહીં જ. 100 કિમી 120 કિમી સુધીનું વાવાઝોડું આવે પ્રતિ કલાકની ઝડપે ત્યાં સુધી આ સ્ટ્રક્ચર વાવાઝોડા સામે ટકી રહે એવું મજબૂત છે. છતાં પણ એ બાબતની આપણે તકેદારી રાખવી રહી. અને જે ડ્રીપ અંદર લાગે એ ડ્રીપ ખાસ સારી કંપનીનું હોય, અંદર ફુગર લાગે એ પણ સારી કંપનીના હોય તો તમારે વર્ષો સુધીને જોવું નહીં પડે. એટલે એ ખાસ બાબતની તકેદારી રાખવી. બીજું કે નેટ હાઉસની અંદર તમે વાતાવરણની કંઈ લાંબી અસર અંદર થાય નહીં, એટલે તમે એવા જે સંવેદનશીલ પાકો છે એની ખેતી આરામથી કરી શકો. એટલે અંદર હવાની અવર જવર અંદરની અંદર બહારની હવાની અસર ઓછી થાય, અંદરના રજકણો અંદર ન જાય, ચૂસ્યા પ્રકારની જીવાતો કોઈ અંદર ન જાય બહારની. એટલે જે આઉટ સિઝનમાં પાક થતા હોય એ સારી રીતે તમે લઈ શકો. ઘણા બધા પાકો છે, ખીરા કાકડી છે, પછી ગ્રીન કેપ્સિકો છે, રેડ કેપ્સિકો છે, આવા તો ઘણા બધા પાકો છે જે તમે આરામથી અંદર લઈ શકશો. બીજું કે હવે જે પાણી જમીન ઓછી છે એટલે આ બધા તમારે સૂક્ષ્મ ખેતી કરવી પડશે. આવી ખેતી તરફ જશો તો જ તમે નફાકારક ખેતી કરી શકશો, નહીંતર ખેતી કરી શકશો નહીં. આવી જ આધુનિક ખેતી વિશેના વિડીયો જોવા માટે, નેટ હાઉસ, ગ્રીન હાઉસ, પોલી હાઉસ માટેના વિડીયો જોવા માટે આપ મારી સાથે જોડાયેલા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ફોલો કરવાનું ભૂલતા નહીં.